After shower and all, I came to my home puja mandir and light up the lamp. And it was New Year, so I decided to make kheer. ખીરમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ હોય છે ચારોલી, બટ મારી પાસે ચારોલી અવેલેબલ નથી, તો એટલા માટે મેં એડ કર્યું. બાકી બધા ઇન્ગ્રેડિયન્ટ જેમ કે કેસર, શુગર, ઇલાયચી પાવડર, આલમંડ મેં ક્રશ કરીને નાખી છે. એન્ડ યા, ધ ટેક્સચર વોઝ સો ગુડ. અને મને કેસરના 5 to 6 સ્ટ્રિંગ્સ એડ કર્યા છે, જસ્ટ બિકોઝ આઈ ડોન્ટ લાઇક ટુ મચ યલો એન્ડ નોટ ટુ વ્હાઇટ. સો ઇટ લુક્સ પરફેક્ટ. એન્ડ બીજી બાજુ અહીંયા પૂરી બની રહી છે. મારી બધી પૂરીઓ સરસ ફૂલીને તૈયાર થાય છે હંમેશાની જેમ. અને અહીંયા છે મારી બધી પૂરી રેડી થઈ ગઈ છે. એન્ડ યા, આફ્ટર દેટ મેં ભગવાનને ભોગ ધરાવી દીધો અને પછી હું અહીંયા ટેસ્ટ કરતી હતી. અને એઝ યુઝ્યુઅલ ઇટ વોઝ સો પરફેક્ટ એન્ડ ડિલિશિયસ. અને સાથે થોડું પનીરનું શાક હતું. અને ધીસ ઇઝ માય આઉટડોર વ્યૂ. લુક એટ ધીઝ. 31ના દિવસથી જ સ્નો સ્ટાર્ટ થઈ ગયો હતો. સો મેં કંઈ ખાસ 31માં કર્યું નથી. No parties and nothing, just staying home and cozy vibe enjoy kari. And look at, after lunch I decided to go somewhere, but most of the stores are closed because of New Year. તો ફાઇનલી હું મોલમાં જવા માટે ડિસાઈડ કર્યું અને અહીંયા કારમાં બેસી ગઈ. એન્ડ લેટ્સ ગો. તો હું રોડ ઉપર નીકળી ગઈ છું અને બધી બાજુ તમને સ્નોની ચાદર દેખાઈ રહી છે. ધીસ વ્યૂ ઇઝ અમેઝિંગ. બધા લોકો આવા વ્યૂ જોવા માટે પૈસા ખર્ચીને એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં ફરવા જતા હોય છે. આઈ ફીલ સો લકી કે ઘરના બહાર જ સ્નો પડતો હોય છે. એન્ડ યા, હિયર ઇઝ માય ન્યૂ યર. એવું કહેવાય છે કે જે કામ તમે ન્યૂ યરના દિવસે શરૂઆત કરો એ આખું વરસ તમને એ વસ્તુ કરવા મળે છે. તો થોડું એન્જોય પણ કરવું જોઈએ. અને રસ્તામાં બહુ ક્યુટ ચર્ચ હતો. અને ફાઇનલી હું આવી ગઈ છું મોલ ઉપર. તો પહેલાં મેં 1-2 બહાર આઉટડોર સ્ટોર્સ વિઝિટ કર્યા, જેમ કે DSW. સો અને બહાર સ્નો પડતો હતો. લુક એટ ધીસ પિંક હિલ્સ, જે તમને યાદ હોય તો મેં ક્રિસમસમાં સિમિલરલી 99% સિમિલર હતી, મેં રેડ કલરમાં પહેરી હતી. આ બ્રાન્ડ ડિફરન્ટ છે, મારી બ્રાન્ડ ડિફરન્ટ હતી. એન્ડ લુક એટ ધીસ, સેલમાં છે તો પણ $99. અને એમાં જ એક બીજો કલર છે, સિલ્વર કલર. બટ યા, if you are a heels lover like me, you can check DSW. They have amazing